આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારકાના પ્રવાસે તિરુપતિ બાલાજીના પ્રસાદ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। મંદિરોમાં કમસે કમ શુદ્ધ પ્રસાદ બનાવી ભગવાન અને ભક્તોને આપો। તિરુપતિ પ્રસાદ મુદ્દે હિન્દુ સમ્રાટ પ્રવીણ તોગડિયાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। ધાર્મિક લાગણી દુભાઈ છે મંદિરોમાં, ભગવાન અને ભક્તોને શુદ્ધ પ્રસાદ મળવો જોઈએ। તિરુપતિમાં 320 રૂપિયે કિલો ઘી ખરીદતા હતા, આટલું સસ્તું ઘી ક્યાંથી મળે ખરું તે અંગે સવાલો ઉઠાવ્યા। ધાર્મિક સ્થળોએ મંદિરોમાં ભગવાન અને ભક્તોને શુદ્ધ પ્રસાદ મળે તે જરૂરી। અહેવાલ અનિલ લાલ, દ્વારકા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। તિરુપતિના પ્રસાદ ને કારણે લોકોની ભાવના બહુ દુભાઈ છે। બધા જ મંદિરો કમસે કમ ભગવાનને તો સારો પ્રસાદ ભોગ ચડાવો, કારણ ભગવાનને જે ભોગ ચડાવો એ જ ભક્તોને આપો છો। અને તિરુપતિમાં 320 રૂપિયા કિલો ઘી ખરીદતા હતા, ક્યાંય 320 રૂપિયા કિલો શુદ્ધ ઘી મળે ખરું? એટલે કમસે કમ ભગવાનના પ્રસાદ માટે તો સારા પૈસા આપીને સારી ચીજ ખરીદો, સારો પ્રસાદ ભગવાનને ચડાવો, તો બનાવનારને ભગવાનના આશીર્વાદ મળશે અને કમસે કમ ભક્તોની લાગણી જળવાશે। એવું બધા જ મંદિરો આની ચિંતા કરે।